છે તો કાનુડાની પ્રીત છે આંખો ભરીને ઝૂમેગા પૂરી ના ધારે કાઢું ગરીબ ઝૂમે ભૂલી વેરી ગુડ મોર્નિંગ. ફરી એકવાર તમારા દરેક મસ્ત આજના નવા બ્લોગ સ્વાગત છે. આજે ફાઇનલી અત્યારે હું અને મારો મિત્ર ભોળો અમે બંને પહોંચી ગયા છીએ રાસ ગરબામાં રમઝટ જોવા માટે પહેલી વાર. તો ચાલો આપણે અંદર જઈએ, પછી અંદરનો વ્યૂ પણ તમને બતાવું, પણ પહેલાં અત્યારે બહારનું ડેકોરેશન જોઈ લો. તો ગાઈસ ફાઇનલી મસ્ત આપણે ઉમિયાધામ મંદિરે અંદર જે મસ્ત જે ગ્રાઉન્ડ છે તેની અંદર તો પ્રવેશ લઈ લીધો છે, પણ સૌથી પહેલા જોઈ લો દરેક લોકો પોતપોતાના જે બૂટ ચંપલ છે, માતાજીનું સરસ મજાનું મંદિર છે એટલા માટે બૂટ ચંપલ અહીં ઉતારવા પડે એ મસ્ત અહીંયા સુવિધા છે. દરેક લોકો જે સ્વયંસેવકો છે પોતાની સેવા બજાવી રહ્યા છે. આવી રીતે થેલીની અંદર મસ્ત જે બૂટ ચંપલ હોય એને પોતપોતાના નંબર વાઇઝ અંદર થેલીની અંદર મૂકી દેવાના. સૌથી પહેલા મસ્ત આપણે ઉમિયાધામની અંદર ઉમિયા માતાજીના દર્શન કર્યા. હવે રમઝટની અંદર જઈ રહ્યા છે આશાનો પ્રવેશ દ્વાર. તો ગાઈસ આજે માતાજીનું બીજું નોરતું છે અને આ બીજા નોરતાનો જે પ્રોગ્રામ છે અહીંયા રમઝટની અંદર એની થીમ છે ને એ જે મોદીજી દ્વારા સિંદૂર ઓપરેશન કરવામાં આવ્યું હતું ને પાકિસ્તાન ઉપર, તો એ થીમ રાખેલી છે સિંદૂર ઓપરેશનની. તો એ દરેક ડિટેલ અત્યારે આ ટેલિવિઝનની અંદર બતાવે છે. જુઓ કાઢો પ્રાણ ગરબે ઘૂમે ભૂલી ભા રૂપ છે તો કાનુડાની પ્રીત છે
મળીને ઝૂમેગા પૂરીના ધારે કાઢું ગરીબે ઝૂમે તો ગાઈસ આ વ્લોગની અંદર છે ને બોલવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે આજે હું માઇક પણ સાથે નથી લાવ્યો અને મસ્ત ખાલી આનંદ માણવા માટે અને તમને લોકોને રમઝટ બતાવવા માટે રમઝટની અંદર વ્લોગ શૂટ કરવા માટે વ્લોગ તો જોઈ લો. આ હતી સુરતની ઉમિયાધામની રમઝટ. તો જે પ્રમાણે તમે આગળ બ્લોગની અંદર જોયું, અત્યારે રમઝટની અંદર મસ્ત મોજ કરવા માટે આવ્યા હતા, પણ અત્યારે વરસાદની જેથી બધી મોજ કિરકિરી કરી નાખી છે. ચાલુમાં મસ્ત વરસાદ આવી ગયો તો અત્યારમાં મસ્ત પાછા જઈ રહ્યા છે. મારી હારે તો ભાઈ મારો નાનો તો સબસ્ક્રાઈબર શુભમ. તો ચાલો અત્યારે પાછા નીકળે. તો આજનો બ્લોગ બહુ વધારે લોંગ તો નથી બનાવ્યો, ખૂબ શોર્ટ રાખ્યો છે, નાનો અમથો બ્લોગ બનાવી નાખ્યો છે. તો આશા કરું છું તમને પસંદ આવ્યો છે. અહીંયા સુધી જોયો તો જરૂર પસંદ આવ્યો તો ખાસ કરી લાઈક કરી નાખો, શેર કરી નાખો, અને જો વધારે પસંદ આવી ગયો હોય તો ચેનલ ઉપર નવો ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ જલ્દીથી એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી લોકોને મારા જય દ્વારકાધીશ, જય માતાજી.